લોકોને શું આ તકે સંદેશો આપશે? આગામી 26 તારીખ રવિવારના રોજ જ્યારે બગસરા નગરપાલિકાના મતદારો મતદાન કરવાના છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારો અહીં કુલ 7 વોર્ડ છે એમાં લડી રહ્યા છે. ત્યારે એક સ્પષ્ટ વિઝન સાથે, સ્પષ્ટ નીતિ સાથે એ ભારતીય જનતા પાર્ટી હંમેશા કામ કરી રહી છે. ત્યારે બગસરા એ જનસંઘનો જૂનો ગઢ ગણાય છે. ગુજરાતમાં જ્યારે 2 જ નગરપાલિકા હતી, ત્યારે બગસરામાં પણ પ્રથમ વખત નગરપાલિકા એ જનસંઘની બની હતી. એ વખતથી લઈને આજ દિન સુધીમાં ભારતીય જનતા પાર્ટીના શાસન લગભગ 1980માં પ્રથમ નગરપાલિકા બની હતી અને આ 2026 સુધીમાં જે બોડીના લોકોએ વિકાસના કામો કર્યા છે એ બગસરા શહેરમાં આપ જોઈ શકો છો. બગસરામાં અનેકવિધ યોજનાઓ થકી કામો થયા છે. હું તમને 2-3 ઉદાહરણ આપીશ કે કદાચ ગુજરાતમાં એક પણ એવું કામ નહીં હોય બગસરા સિવાય કે જે કરીને બતાવ્યું છે. આ અટલજી પાર્ક હોય એ બગસરા માટે નમૂનેદાર છે. અહીંના એક સરાણીયા વિસ્તારમાં જે લોકો સરાણીયા એમને રહેવા માટેની જગ્યાઓ પણ નહોતી, ત્યારે એમને જમીન આપીને આજે લગભગ 80 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો એ સરાણીયા વિસ્તારમાં બન્યા છે. યોજનાની વાત કરું તો એટલી બધી યોજનાઓ ગુજરાત અને રાજ્ય સરકારની છે. મા અમૃતમ કાર્ડ થકી 10 લાખ રૂપિયા જેવી રકમનું દવાખાનાનું કામ હોય, ખેડૂતો માટેની ચિંતા, મજદૂરો માટેની ચિંતા, કારીગરો માટેની ચિંતા જ્યારે સરકાર કરતી હોય, ત્યારે બગસરામાં રોડ, રસ્તા, પાણી, ગટર સહિતના જે કામો લોકોની વચ્ચે રહીને લોકો માટે જ્યારે કર્યા છે, ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે બગસરા શહેરની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીને જીત અપાવતી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થવાની છે, એ નિશ્ચિત છે. મેં કીધું ને, જીત નિશ્ચિત છે. અનેક પાર્ટીઓ આખા ગુજરાતની વાત કરું તો આવીને ગઈ, પરંતુ બગસરામાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી સિવાય ભારતીય જનતા પાર્ટીને જે પ્રેમ મળ્યો છે, મતદારોને જે વિશ્વાસ છે, એ કમળ સિવાય ક્યારેય કોઈને સ્વીકારતા નથી. અને આ વખતે પણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી એની પેનલના 4 ઉમેદવારના કમળના નિશાનને મતદાન કરશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીની એક રીતિ છે, એની ચોક્કસ પદ્ધતિઓ હોય છે અને ચૂંટણી લડવા માટેની સંપૂર્ણ ગાઈડલાઈન પ્રથમથી જ તૈયાર હોય. વર્ષોથી કામ કરતા પાર્ટીના કાર્યકર્તાઓને નવી કેડર પણ જોડાય એવા આશય સાથે કે નવા લોકો આમાં જોડાય અને લોકોની સેવા કરે. તમને કહેતા મને હર્ષ થાય છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 28 ઉમેદવારો નવા, એટલે કે પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે નવા ચહેરાઓને પણ, યુવાનોને તક, મહિલાઓને તક આપવાની જે યોજના ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં બનાવી છે, એમનાથી ભારતીય જનતા પાર્ટી તરફે ખૂબ સારું વાતાવરણ અને લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આ નવું યુવા ધન શહેર માટે અને આખા ગુજરાત માટે કંઈક નવું કરવાની તમન્ના સાથે જ્યારે જોડાય છે, ત્યારે લોકોનો વિશ્વાસ પણ એમની ઉપર છે અને આખા ગુજરાતમાં કમળ ભારતીય જનતા પાર્ટી ખીલશે એમાં કોઈ મિનમેક નથી.